રાજકોટ મનપા ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસે રાજકોટ મનપાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। ચૂંટણી લડી રહેલા અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તો નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ 30 થી વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તો અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આખરી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે। ઉમેદવારોને બુધવાર બપોર બાદ રાજકોટ પરત લાવવામાં આવશે તેવું પણ સાંભળવા મળી રહ્યું છે। તો કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલો સામે આવ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। 4 થી 5 જેટલા ઉમેદવારોને ધમકીના ફોન આવ્યા હતા। ધમકીના ફોન બાદ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। નવા ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે આ નિર્ણય લેવાયો છે। 12 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આવતીકાલે બપોર બાદ રાજકોટ લાવવામાં આવી શકે છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના કેટલાક ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલ આપણી સાથે મહિલા કોંગ્રેસ અગ્રણી અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર ગાયત્રીબા છે। બેન, શું કહેશો, અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે, શા માટે? ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાને સર્વોપરી ગણે છે અને એ માટે અને સત્તા મેળવવા માટે થઈને ભાજપના આગેવાનો જે છે એના દ્વારા સરકારી તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓના સહારો લઈ અને જે અન્ય પાર્ટી એટલે કે હરીફ પાર્ટીઓ છે એના ઉમેદવારોને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ જે છે એ પરત ખેંચવામાં માટે થઈ અને દબાણ કરવામાં આવે છે। લોકશાહીને બચાવવા માટે આમ તો કોંગ્રેસ પાર્ટી જે છે એ કોઈનાથી પણ ડરતી નથી, પણ જ્યારે આવા જે ઉમેદવારો જે નવા છે અને જેને એમ લાગે કે દબાણ કરી અને કઈને એન કેન પ્રકારે એને જ્યારે હેરાન કરવામાં આવે છે ત્યારે અમારે આ પગલું લેવું પડ્યું છે। 4 થી 5 લોકોને ધમકી જે છે એ મળી હતી, પણ ડઝનથી ઉપરના જે ઉમેદવારો છે એને આ રીતે લઈ ગયા છે। ચોક્કસથી જે રીતના જે છે 4 થી 5 ઉમેદવારોને ધમકી મળી હોવાના જે છે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। ખાસ કરીને હાલ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને આવતીકાલે ફોર્મ છે તે પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। ત્યારે આવતીકાલે જે છે એ બપોર બાદ જે તમામ ઉમેદવારોને રાજકોટ પરત લાવવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત ત્યારે કોંગ્રેસના મિશનને લઈ ભાજપ પ્રવક્તાએ નિવેદન આપ્યું છે। સુરત ભાજપ પ્રવક્તા હિમાલી બોખાવાલાએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી રહ્યો તેવું કહેવામાં આવ્યું છે। તમામ જનતા, આ ગુજરાતની પ્રજા જાણી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસને ભરેલી પાર્ટી છે અને એટલા જ માટે આજે કોંગ્રેસના નેતાઓને પોતાના જ ઉમેદવાર ઉપર ભરોસો નથી રહ્યો અને એટલા માટે આ પ્રક્રિયા થઈ રહી છે। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા વિકાસને લઈને આગળ વધી રહ્યો છે અને એના ઉમેદવારો પણ વિકાસની સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા ત્યારે પોરબંદરમાંથી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। 35 ઉમેદવારોને મોકલાયા છે અજ્ઞાત સ્થળે। તો ફોર્મ ખેંચવા માટે તોડજોડની આશંકાને કારણે હાઈકમાન્ડના નિર્દેશ મુજબ નિર્ણય કરવામાં આવ્યો છે। તો કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। 35 ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિશ, એક બાદ એક જે ઉમેદવારો છે કોંગ્રેસના તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, શું અપડેટ? જી કોમલ, જે રીતે પોરબંદર કોંગ્રેસ દ્વારા જે તેમના 35 ઉમેદવારો જે છે મહાનગરપાલિકાના તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક જે રીતે જોડતોડની જે નીતિ જે જોવા મળી રહી છે ને પોરબંદરમાં કહી શકાય કે અત્યાર સુધીમાં જે 13 વોર્ડ છે તેમાંથી ને 3 જેટલા વોર્ડ જે છે એ તો જે ભાજપ છે તે બિનહરીફ થઈ ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે શક્યતાઓ છે કે ફોર્મ જે ઉમેદવારો પાસે પરત ખેંચાવા કોઈને કોઈ દબાણ થાય કે અન્ય કોઈ વસ્તુ થાય એના ભાગરૂપે સતર્કતાના કારણે આજે ઉમેદવારો છે તેને અજ્ઞાતવાસે લઈ જવામાં આવ્યા છે। કોમલ જી પ્રતિશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
ખેડાની મહીજ બેઠક બિનહરીફ થતા જિલ્લા કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવ્યાનો આરોપ લગાવ્યો છે. રાત્રે 12 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવીને ઘરેથી ઉઠાવી જઈ ફોર્મ પરત ખેંચાવ્યાનો દાવો કર્યો છે. તો મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના ઇશારે ભાજપના કાર્યકરોએ ઉમેદવારને ધમકાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તો જિલ્લા કોંગ્રેસ ધારાસભ્ય શ્રી અને અન્ય ગુંડા લોકો એમની સાથે જે હતા ભાજપના તાણાશાહ લોકો, એ લોકો આ ઉમેદવારને લઈને પ્રાંત કચેરી પહોંચ્યા અને પ્રાંત કચેરીમાં જઈ અને એમનું ફોર્મ ત્યાંથી પરત ખેંચ્યું છે. અમે લોકોએ તત્કાલ અમારા કાર્યકર્તાઓના ફોન આવ્યા એટલે અમે સ્થળ પર, હું અને માન્ય ભારતસિંહજી સ્થળ પર ગયા, પણ ત્યાં સુધી એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. તો એ બાબતે અમે ચોક્કસ કાયદેસરની લડત લડીશું અને અપીલમાં પણ જઈશું. અલગ અલગ સ્થળોથી અમારા ઉમેદવારોના ટેકેદારોને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે અમારા જ ઉમેદવારો લઈ અને તમારું ભાજપ ભરી રહ્યા છો, ત્યારે તમને તમારા ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી. 2, 5, 10 અમારા સભ્યોને કે 15 સભ્યોને લઈ જવાનાથી અમારી હિંમત નહીં તૂટે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ખેડામાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? કારણ કે કોંગ્રેસ તરફથી ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે. બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, ત્યારે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના જે મહીજ બેઠકના જે ઉમેદવાર હતા તેમને ભાજપનો કેસ ફેરી લીધો હતો અને ત્યાં મહીજની બેઠક તે બિનહરીફ થઈ હતી. કારણ કે મહીજની બેઠક સૌથી મહત્વની બેઠક એટલા માટે હતી કે ખેડા જિલ્લા પંચાયતનું જે પ્રમુખ પદ છે તે આ વખતે રોટેશન પ્રમાણે અનુસૂચિત જનજાતિનું હતું અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તે મહીજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. કારણ કે મહીજ બેઠક અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવી હતી. એટલે જે પ્રમુખ જે ઉમેદવાર બિનહરીફ થયા તે હવે પ્રમુખ બનશે તેવું થઈ ગયું છે. એટલે સત્તા ગમે તેની આવે, પરંતુ ભાજપના પ્રમુખ બનશે તે નક્કી થયું છે. બીજી તરફ કોંગ્રેસના જે પ્રમુખ છે તેમને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આક્ષેપો કર્યા કે તેમના ઉમેદવારને ડરાવવામાં આવી રહ્યા છે, તેમના ઉમેદવારને ડરાવી, ધમકાવી અને તેમને બળજબરીપૂર્વક ઘરેથી ઉઠાવી લઈ જઈ તેમને ફોર્મ પાછા ખેંચવામાં આવે છે. જો બીજી બાજુ ભાજપના જે પ્રમુખ છે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ પોતાની મરજીથી ભાજપમાં જોડાયા છે. સૌથી મહત્વની વાત કરું તો ન્યૂઝ 18 ગુજરાતી પત્ર સૌથી મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે નડિયાદના 13 વોર્ડના જે 50 ઉમેદવારો હતા તેમાંથી 25 ઉમેદવારોને અત્યારે કોંગ્રેસ દ્વારા અજ્ઞાત જગ્યાએ પર લઈ જવામાં આવ્યા છે અને આજે ફોર્મ ખેંચવાની જે આવતીકાલે અંતિમ દિવસ છે તે પહેલા તેમને આઉટ ઓફ ગુજરાત લઈ જવાની અત્યારે માહિતી સામે આવી રહી છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નારી વંદના અધિનિયમ માટે કરવામાં આવેલી સરાહનીય કામગીરીને બિરદાવી છે અને કહ્યું છે કે નારી વંદના અધિનિયમ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. સંસદ બંને ગૃહોએ નારી વંદન અધિનિયમ પસાર કરીને ક્રાંતિકારી સુવર્ણ પગલું ઉઠાવ્યું છે, જે સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ એ ઉઠાવ્યું છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ માત્ર એક આંકડાકીય અનામત નથી, પરંતુ મહિલાઓને લોકસભા વિધાનસભાઓની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, તેમણે રાષ્ટ્રપતિના નીતિ નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો એક મજબૂત પાયો એક કેન્દ્ર સરકારે મિત્રો નાખ્યો છે. વાપી મહાનગર